ભુજમાં બ્લેકઆઉટની પણ જાહેરાત કરવામાં આવી છે અને ત્યાંથી જરા સંવાદદાતા એક અહેવાલ રજૂ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। એ સતત તણાવની સ્થિતિ છે તે વધી રહી છે। ગઈકાલે ભારતના 15 જેટલા સ્થળો પર ડ્રોન અટેક કર્યા બાદ પાકિસ્તાને આજે પણ જમ્મુ કાશ્મીરથી લઈ અને કચ્છની સરહદ સુધી અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલાના પ્રયત્ન કર્યા છે। અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ તમામ જે આ પ્રયાસો છે તે ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે। જોકે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ અમલી કરી દેવામાં આવ્યું છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે કચ્છનું પાટનગર કે જ્યાં ગઈકાલે ભુજ નજીક ખાવડા પાસે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેની સૌથી નજીકનું શહેર અને સૈન્યના જે તમામ મથકો સહિત મહત્વના સ્થળો આવેલા છે તે ભુજ શહેરમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। કચ્છના અલગ અલગ તાલુકા મથકો હોય તમામ જગ્યાએ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને જે લોકો આવશ્યક કામસર બહાર નીકળી રહ્યા છે તેને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જુબિલી સર્કલ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ ચેકિંગ દરમિયાન જે લોકો રસ્તા પર વાહનો લઈ અને લાઇટ ચાલુ કરીને પસાર થઈ રહ્યા છે તેને પોલીસ દ્વારા લાઇટ બંધ કરાવવામાં આવી રહી છે। આ ઉપરાંત કચ્છના જે સરહદી વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે સૈન્ય બળ છે તે તમામ સ્ટેન્ડ બાયમાં રાખી દેવામાં આવ્યું છે। અત્યાર સુધી કચ્છની સ્થિતિની વાત કરવામાં આવે તો લખપત વિસ્તારમાં મૂવમેન્ટ જોવા મળી છે અને ત્યારબાદ સૈન્ય સહિતની જે ગુપ્તચર એજન્સીઓ છે તે સાબદું થઈ ગઈ છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતીના પગલા રૂપે વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે અને ખાસ કરીને બિનજરૂરી લોકો કામ ઘરથી બહાર ન નીકળે તેવી સૂચના અત્યારે આપવામાં આવી છે। કચ્છમાં જો વાત કરવામાં આવે તો અત્યારે 12 વાગ્યાનો સમય થયો છે અને અત્યાર સુધી બ્લેકઆઉટ છે તે અમલી છે। અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી નથી અને લોકોને સુરક્ષિત રીતે પોતાના ઘરોમાં રહેવાનું કહેવા માટે કહેવામાં આવ્યું છે। સાથે સાથે ખાવડાથી લઈ અને કચ્છના વિવિધ જે સરહદી વિસ્તારો છે ત્યાં આર્મી, BSF, નેવી, ઇન્ટેલિજન્ટ, એરફોર્સ સહિત તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે સાબદી છે અને દુશ્મન દેશની કોઈ પણ નાનામાં નાની હલચલ છે તેને પહોંચી વળવા માટે હાલ કચ્છની અંદર જે સ્થિતિ છે તે તમામ પ્રકારે સજ્જ જોવા મળી રહી છે। જય દવે, TV9 કચ્છ। સ્થિતિ આપે જોઈ કે જે અમારા સંવાદદાતા કહી રહ્યા હતા કે અત્યારે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। દરેક આવતા જતા વ્યક્તિ પર પણ નજર છે। BSF સહિત આર્મી અને પોલીસના જવાનો પણ ઉપસ્થિત છે કારણ કે કચ્છ અને બનાસકાંઠા આ બે એવા જિલ્લા છે અને પાટણ પણ કે જ્યાં સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે અને આજની રાત એ ખૂબ જ મહત્વની હશે કારણ કે આ સ્થિતિ છેલ્લે 1971માં સર્જાઈ હતી કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે આટલી તંગદિલી સર્જાઈ હતી અને બોર્ડર પર રહેનારા લોકો કે જે લોકો વૃદ્ધો છે તેઓએ સવારે પણ TV9 સાથે જ્યારે વાત કરી ત્યારે તેઓનો જુસ્સો જોવા જેવો હતો। જે લોકોએ 1971નું યુદ્ધ જોયું છે તેઓ એવું કહી રહ્યા હતા કે આજે આ ઉંમરે પણ અમે પાકિસ્તાનથી ડરવા તૈયાર નથી અને ગામમાંથી પીછેહટ કરવાના નથી। હવે પાકિસ્તાન માટે તો સામાન્ય સ્થિતિ એ છે કે જો ગુજરાતનું એક એક ગામ આ નિડરતાથી વાત કરતું હોય તો આખું ગુજરાત અને આખો દેશ કલ્પના ન થઈ શકે પાકિસ્તાન માટે એટલી બદતર સ્થિતિ ભારત સર્જી શકે છે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે કે જે જોઈ શકાય છે। જે પ્રકારે ભારતે આક્રમકતા દાખવી છે એ અકલ્પનીય છે। જે PM મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનને આતંકના આકાઓને એવી સજા મળશે કે જે અકલ્પનીય હશે અને એની શરૂઆત પણ ગઈકાલથી થઈ ગઈ અને ત્યારબાદ આજે સવારે પણ જોવા મળી અને હવે અત્યારે રાત્રે પણ જોવા મળી રહી છે। હાર્દિક, તો એક વખત ફરીથી આખી